સુરત શહેરમાં ઈંધણની કટોકટીનો ગેરફાયદો ઉઠાવીને લોકોના જીવ જોખમમાં મૂકતા તત્વો સામે અમરોલી પોલીસે લાલ આંખ કરી હતી। અંજલી કેનાલ પાસે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતા એક ગેરકાયદેસર મિની પેટ્રોલ પંપ પર પોલીસે દરોડો પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। આ સ્થળે સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળું ડીઝલ ખુલ્લેઆમ વેચવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું। અંજની કેનાલ પાસે પોલીસે ઓચિંતો દરોડો પાડી મંજૂરી વગર ચાલતા મિની પેટ્રોલ પંપનો પર્દાફાશ કર્યો હતો। આ ગેરકાયદેસર પંપ પર સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળું ડીઝલ વેચવામાં આવતું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। અમરોલી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે અંજની કેનાલ વિસ્તારમાં કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે ડિઝલનો સંગ્રહ કરીને તેનું વેચાણ કરી રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી દરોડા પાડતા મિની પેટ્રોલ પંપ જેવી વ્યવસ્થા ઊભી કરવી હોવાનું જોઈ પોલીસ પણ ચોંકી હતી। પોલીસે આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે। આ સાથે જ પોલીસે સ્થળ પરથી ડીઝલ ભરેલા 2 મોટા ટેન્કર અને ઓછી ગુણવત્તાવાળા શંકાસ્પદ ડીઝલનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। વાહનો અને ડીઝલ મળીને કુલ 22,69,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં ઈંધણની કટોકટીનો ગેરફાયદો ઉઠાવીને લોકોના જીવ જોખમમાં મૂકતા તત્વો સામે અમરોલી પોલીસે લાલ આંખ કરી છે। અંજની કેનાલ પાસે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ચાલતા આ ગેરકાયદેસર મિની પેટ્રોલ પંપ પર પોલીસે દરોડો પાડીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ સ્થળે સસ્તા ભાવે ઓછી ગુણવત્તાવાળું ડીઝલ ખુલ્લેઆમ વેચવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે।